રાજ્યમાં પાછલા દિવસોમાં થયેલા કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થઈ ગયો છે। સર્વે રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાકને નુકસાની ન પહોંચી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે। રાજ્યમાં થોડા દિવસ પહેલા 48 કલાક દરમિયાન 14 જિલ્લાના 50 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો। રાજ્યમાં 1 મીમીથી લઈને 28 મીમી સુધીનો કમોસમી વરસાદ નોંધાયો કે જેમાં રવિ પાકને નુકસાન થયું હોવાની શક્યતાના પગલે રાજ્યના કૃષિ વિભાગે સર્વે કરવા માટે આદેશ આપ્યા હતા। કૃષિ વિભાગ દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરીને રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો। G20 સમૂહના યજમાન દેશ ભારતમાં વિવિધ સ્થળો પર વિવિધ કાર્યજૂથની બેઠકોની આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે કચ્છના ધોરાડોમાં આજથી 3 દિવસીય G20 પ્રવાસન કાર્યજૂથની બેઠકનો પ્રારંભ થયો છે। આ સમિટમાં G20 દેશોના પ્રતિનિધિ ઉપરાંત આમંત્રિત દેશોના અને વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મળીને 100 જેટલા પ્રતિનિધિઓ છે। આ પરિષદમાં પર્યાવરણને અનુકૂળ પ્રવાસન પ્રવૃત્તિઓ, ટેકનોલોજીનો ઉપયોગ, પ્રવાસન સ્થળ વ્યવસ્થાપન તેમજ પ્રવાસન ક્ષેત્ર, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમોની સહભાગીતા વધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવા જઈ રહી છે। મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસ મામલે આરોપી જયસુખ પટેલના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જયસુખ પટેલે શરણાગતિ સ્વીકારતા પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા। ત્યારબાદ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। રાજકોટમાં મહાનગરપાલિકાના આરોગ્ય શાખાએ અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો ઝડપી પાડ્યો હતો। મોટા સ્ટોકિસ્ટ દરિયાલાલ ટ્રેડર્સ અને ઓમ એન્ટરપ્રાઇઝમાંથી આરોગ્ય શાખાએ ઘી, ચીઝ અને બટરના નમૂના લીધા હતા। તેમજ એક્સપાયરી ડેટવાળા 54 લીટર સોફ્ટ ડ્રિંક્સના જથ્થાનો પણ નાશ કરવામાં આવ્યો। અમદાવાદ ક્રેડાઈના પ્રમુખ તેજસ જોશીએ જંત્રીમાં વધારો કરવા મુદ્દે પ્રતિક્રિયા આપી હતી। તેજસ જોશીએ જણાવ્યું હતું કે ઋષિકેશ પટેલે જે કીધું તે નવો નિર્ણય ન આવે ત્યાં સુધી આ અમલ ચાલુ રહેશે। જંત્રી વધારા સાથે અમારે કોઈ સમસ્યા નથી, પરંતુ બીજા વધારા થશે કે જેનાથી નાગરિકોને ખૂબ અસર થશે। તેમણે વધુમાં કહ્યું કે જંત્રીના કારણે રીડેવલપમેન્ટ પર અસર થશે। અમદાવાદમાં 50 થી 60 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, તેમજ હજુ 300 પ્રોજેક્ટ રીડેવલપમેન્ટમાં છે। ત્યારે આ પ્રોજેક્ટમાં મોટી સમસ્યા આવશે કે જે કોઈ નિર્ણય નહીં થાય તો તેને અટકાવવામાં આવશે। ખંભાળિયામાં જિલ્લા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું। જરૂરિયાતમંદ લોકોને ઝડપથી લોન મળે તે માટે પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। પ્રસંગે વિવિધ બેંકોના કર્મચારી પણ ઉપસ્થિત રહ્યા હતા। બેંકો દ્વારા પોલીસને સાથે રાખીને જરૂરિયાતમંદ લોકોને લોન આપવામાં આવી હતી। બાવળાના કોમ્યુનિસ્ટ હોલમાં અમદાવાદ રેન્જના આઈજીની હાજરીમાં લોન મેળાનું આયોજન કરાયું હતું। રેન્જ આઈજી ચંદ્રશેખર રાવની હાજરીમાં ગ્રામના જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાના સીધો લાભ સરળતાથી મળે તેની માહિતી આપી હતી। તેમજ જિલ્લાના પોલીસ અધિકારીઓ, બેંકના મેનેજર, સત્તાધીશો, આગેવાનો, સરપંચો અને પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બાવળામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે વ્યાજખોરોના ત્રાસમાંથી બહાર નીકળવા લોકોને સબસિડી લોન મેળાનું આયોજન કર્યું હતું। રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક પ્રકરણમાં એફઆઈઆર દાખલ થયા બાદ હવે કાર્યવાહીના બદલે નિવેદનનો દોર શરૂ થયો। ભાજપ અગ્રણી નેહલ શુક્લાની કોલેજના રિસીવર જીગર ભટ્ટ સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ અને હવે કડક કાર્યવાહીના બદલે નિવેદનબાજી જોવા મળી રહી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કાંડમાં પહેલા એફઆઈઆર નોંધવામાં જ 3 માસનો સમય લાગી ચૂક્યો અને હવે ફરિયાદ બાદ જે પરીક્ષા પેપર લીકનો મુખ્ય સૂત્રધાર કોણ તે હજુ પણ પોલીસ શોધી નથી શકી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર મહિનામાં લેવાયેલી બીબી અને બીકોમ સેમેસ્ટર 5 ની પરીક્ષા બંને કોર્સના પેપર આગલી રાત્રે ફરતા થઈ ગયા હતા। સાયલા લીંબડી નગરપાલિકામાં આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે। અંદાજે 80 થી વધુ આઉટસોર્સિંગ સફાઈ કામદારો, ડ્રાઈવર સહિતના કર્મચારીઓ વેતન ન ચૂકવતા રોષે ભરાયા છે। છેલ્લા 8 મહિનાથી પગાર ન ચૂકવતા કર્મચારીઓ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા હડતાળ પર ઉતર્યા છે। તો હડતાળ કરતા કર્મચારીઓ માંગ પૂરી ન થાય ત્યાં સુધી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જૂનાગઢના ભવનાથમાં વેપારીઓએ ધરણા કરી વિરોધ દર્શાવ્યો હતો। ભવનાથના શિવરાત્રીને લઈને મનપાએ દુકાન પાસે ગેરકાયદેસર છાપરા તોડી નાખવામાં આવ્યા હતા, જેને લઈને વેપારીઓએ ધરણા કરીને વિરોધ દર્શાવ્યો હતો। દુકાન પાસે છાપરા રાખવાની માંગ સાથે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો।
સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી લોકોમાં રક્તપિત્ત રોગ અંગેની જાગૃતતા લાવવા વિશાળ રેલી કાઢવામાં આવી હતી। નવી સિવિલ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ, તબીબો અને તબીબી અધ્યક્ષ પણ રેલીમાં જોડાયા હતા। રક્તપિત્ત રોગ એટલે કે સ્પર્શ લેપ્રેસી અંગેની લોક જાગૃતિનો કાર્યક્રમ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યો હતો। આ રેલીનો મૂળ હેતુ રક્તપિત્ત જંતુજન્ય રોગની જડમૂળમાંથી કાઢી ફેંકવા અને લોકોમાં રોગ અંગેની જાગૃતતા લાવવાનો હતો। જીએસટીના અધિકારીઓ માટે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે। માર્ગદર્શિકાને આધારે અધિકારીઓ ઓડિટ, દરોડા, કરદાતાઓને 245 પાનાની નોટિસ આપવાની રહેશે। માર્ગદર્શિકાની પુસ્તિકામાં 15 ફોર્મેટ આપ્યા છે કે જેમાં જીએસટીના કાયદાની સરળ ભાષામાં સમજણ તેમજ અલગ અલગ પ્રશ્નોના જવાબ ઓડિટ કરવાના અધિકારીઓના પાવર આપવામાં આવ્યા છે। જો કે આ માર્ગદર્શિકાના ફોર્મેટમાં જ વિગતો ભરવાની કરચોરી પકડાઈ શકે છે। અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી મેટ્રો ટ્રેનના સમય અને ફ્રીક્વન્સીમાં વધારો કરાતા મેટ્રોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને છેલ્લા 6 દિવસમાં 2.39 લાખ મુસાફરો નોંધાયા છે। 30 જાન્યુઆરીથી મેટ્રોનો સમય વધારીને સવારે 7 થી રાત્રે 10 સુધી કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત ફ્રીક્વન્સી અગાઉ 30 મિનિટથી ઘટાડીને 15 મિનિટ કરાઈ હતી કે જેથી છેલ્લા 6 દિવસમાં કુલ મુસાફરો 2.39 લાખ નોંધાયા છે કે જ્યારે કુલ આવક 37.98 લાખ નોંધાઈ છે। આ મુજબ સરેરાશ મુસાફરો વધીને 39,336 કે જ્યારે સરેરાશ આવક વધીને 6.33 લાખ થઈ। સુરત કોસાડાના વિસ્તારોમાં પાણીની લાઇનની કામગીરીને પગલે પાણી પુરવઠાનો સપ્લાય ખોરવાયો છે। વાલ અને લાઇનની રિપેરિંગ કામગીરી સંદર્ભે 2 દિવસ લોકોને પાણીની સમસ્યા સર્જાઈ શકે છે તેમજ પાલિકાએ સંગ્રહિત પાણીને કરકસર કરીને ઉપયોગ કરવા માટે લોકોને અપીલ કરી છે। બાયપાસ લાઇન પર લીકેજ રિપેરિંગ કામગીરી શરૂ કરાઈ છે કે જેનાથી અનેક વિસ્તારોમાં સોસાયટીઓ 2 દિવસ માટે પાણીથી વંચિત રહેશે। સુરતના કતારગામમાં 50 જેટલા ફાર્મમાં વેરાથી બચવા માટે ઓછી આકારણી કરી હોવાના ભાજપના કાઉન્સિલરોએ આક્ષેપ કર્યો છે। નરેન્દ્ર પાંડેવે તમામ ફાર્મની નવેસરથી આકારણી કરવા માટેની માંગ કરી છે। પાલિકાને વેરામાં લાખો રૂપિયાના પડ્યા હોવાની પણ શહેરના મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે। સાથે જ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ વાત કરવામાં આવી છે। મહત્વનું છે કે આ ફાર્મ મોટાભાગના ઉદ્યોગપતિઓના છે। કતારગામના નગરસેવક નરેન્દ્ર સમગ્ર મામલે તપાસ કરવા માટે રજૂઆત કરી છે। રાજ્યમાં બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટેના ઇમ્પેક્ટ ફીના ફાયદાનો ઇમ્પેક્ટ પડ્યા હોય તેમ દેખાતું નથી। આગામી 15 ફેબ્રુઆરીએ ઇમ્પેક્ટ ફી ભરવાની અંતિમ તારીખ છે। તેમ છતાં અમદાવાદમાં બાંધકામોને નિયમિત કરવા માટે માત્ર 7,500 અરજીઓ જ સામે આવી છે કે જેમાંથી 20 થી 25 અરજી જ મંજૂર થઈ છે કે જેના પરથી લાગે છે કે 3 વખત લેવાયેલા ઇમ્પેક્ટ ફીના કાયદાની કોઈ ઇમ્પેક્ટ જ નથી હોય તેવું લાગી રહ્યું છે। 3 વખત કાયદો લવાયા છતાં અમદાવાદ સહિત ગુજરાત રાજ્યો હજારો ગેરકાયદે બાંધકામો યથાવત છે। રાજકોટમાંથી મેફેડ્રોન ડ્રગ સાથે વધુ એક યુવાન ઝડપાયો છે। રાજકોટ યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ બંધ કરવા રાજકોટ પોલીસે સતત પ્રયત્ન કરે છે। ત્યારે સિકંદર શેખ નામનો શખ્સ 29 ગ્રામના મેફેડ્રોનના જથ્થા સાથે જુએબિલી ગાર્ડન પાસેથી ઝડપાયો હતો કે રાજકોટની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સિકંદર શેખને ઝડપ્યો હતો। સમગ્ર ડ્રગ્સના જથ્થાને કબજે કરીને સિકંદર શેખ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગીર સોમનાથના ઉના વેરાવળ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે 2 યુવકોને ગંભીર રીતે ઈજા પહોંચી હતી। તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અમદાવાદના પૂર્વ વિસ્તાર સિટીએમ પાસે ખાડામાં કાર ખાબકી હતી કે જે ખાડામાં કાર ખાબકી તેની પાસે બેરીગેડ્સ પણ લગાવવામાં નહોતા આવ્યા। વહેલી સવારે સંજય લિંબાચિયા અને અરવિંદભાઈ અમદાવાદ એરપોર્ટથી આણંદ જતા હતા। તે સમયે બેરીગેડ્સ વગરના ખાડામાં કાર ખાબકી હતી કે જેને ક્રેનની મદદથી ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી। અકસ્માતની આ ઘટના બાદ કોર્પોરેશનની ટીમ સાફડી જાગી અને બેરીગેડ્સ લગાવવાની કામગીરી હાથ ધરી। રાજકોટની ગોંડલ ચોકડી પર બ્રિજ પરથી ચાલુ ક્રેન નીચે પડી જતા ગોંડલ બાયપાસ ચોકડી પર બ્રિજનું કામ ચાલી રહ્યું છે। જો કે પુલ પરથી બેલેન્સ ગુમાવતા ક્રેન નીચે પડી હતી। પુલ નીચે ટ્રાફિક ન હોવાથી મોટી જાનહાનિ ટળી। બનાસકાંઠાના દિયોદરના લુંદ્રા ગામે
અંગત અદાવતમાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે। કારમાં આવેલા 4 શખ્સોએ એક યુવાન પર ફાયરિંગ કર્યું હતું કે જેમાં યુવાનના પગે ગોળી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો। દિયોદર પોલીસે 4 શખ્સો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના વસ્ત્રાપુરમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે। વસ્ત્રાપુર તળાવ પાસે સિક્યોરિટી ગાર્ડનમાં બોથડ પદાર્થ મારી યુવકની હત્યાને અંજામ આપી। જો કે મૃત વ્યક્તિને દાહોદનો વતની હોવાનું સામે આવ્યું છે। હત્યાની ઘટનાને પગલે વસ્ત્રાપુર પોલીસે હત્યારા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠામાં સિહોરી પાટણ હાઈવે પર મોડી રાત્રે પથ્થરમારો થયો હતો। શિવાની પેટ્રોલ પંપ પાસે ગેંગના શખ્સોએ ચાલુ ગાડી પર પથ્થરમારો કર્યા હોવાનું સામે આવ્યું છે। 2 ગાડીઓ પર પથ્થર ફેંકતા કાચ તૂટતા વાહન ચાલકો ઇજાગ્રસ્ત થયા હતા। મોડી રાત્રે વાહન ચાલકોએ પોલીસને જાણ કરતા સિહોરી પોલીસે ગેંગની તપાસ હાથ ધરી હતી। ભાવનગર ભરતનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી પર હુમલો કર્યો હતો। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વીજ ટીસી મૂકવા માટે દબાણ દૂર કરવામાં આવતા અધિકારી પર હુમલો કર્યો હતો। ટીસી મૂકવાની જગ્યા પર ચાનું કેબિન હટાવવા મનપામાં અરજી કરવામાં આવી હતી કે જેની અદાવતમાં અધિકારી પર પાઇપ વડે હુમલો કરાયો હતો કે જે મામલે ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી। થોડા દિવસો પહેલા ગેસના સિલિન્ડર સાથે ટ્રકની ચોરીનો ભેદ ઉકેલાયો છે। સાણંદ પોલીસે ટેકનિકલ અને હ્યુમન રિસોર્સથી 4 આરોપીઓની ધરપકડ કરી છે। થોડા દિવસ પહેલા 504 ગેસના બાટલા ભરેલી ટ્રકની ચોરી થઈ હતી। પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓ પાસેથી એક આઈસર પિકઅપ વાન અને કાર સહિત 37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। જૂનાગઢ જિલ્લાના સંવેદનશીલ ગણાતા માંગરોળના હુસેનાબાદ ગામે મોડી રાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। આ જૂથ અથડામણમાં 9 લોકો ઘાયલ થયા છે કે જેમાં 4 મહિલાઓ અને 5 પુરુષોને ઈજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ ખેતરમાં ટ્રેક્ટર ચલાવવા બાબતે જૂથ અથડામણ થઈ હતી। જોકે બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નવસારીના ચીખલી પર સીએનજી પંપ પર ગેસ ભરાવા મામલે મારામારી કેસમાં પોલીસે આરોપીઓને પુણેથી ઝડપી પાડ્યા છે। સુરક્ષાના કારણોસર પેટ્રોલ પંપના કર્મચારી કારમાં રહેલા તમામ લોકોને ઉતરી જવાનું કહ્યું હતું। કારમાં રહેલા યુવાનોએ ગાળાગાળી કરી અને મારામારી કરી હતી। આ કેસમાં પોલીસે 4 આરોપીને પુણેથી ઝડપી પાડ્યા છે। પેટ્રોલ પંપના કર્મચારીને માર મારી યુવાનો પુના ભાગી ગયા હતા। પોલીસ નંબર પ્લેટના આધારે તેઓને ટ્રેસ કર્યા હતા। મહીસાગરમાં પોસ્કો એક્ટ હેઠળ આરોપીને 20 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે। વર્ષ 2019માં ખાનપુરના મેડા મુવાડા ગામ આરોપીએ 15 વર્ષીય સગીરાને લાલચ આપીને ભગાડી ગયો હતો। સગીરાને ભગાડી જવાના ગુનામાં ખાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી તો મહીસાગર જિલ્લા કોર્ટમાં આરોપીને સજા અને દંડ ફટકારાયો છે। તેમજ કાનૂની સેવા સત્તા મંડળ મહીસાગરે સગીરાના પરિવારને 3 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો। વડોદરાના વાઘોડિયા જરોદ પોલીસે વ્યાજખોરીના આરોપીને બાયડથી ઝડપી પાડ્યો છે। ₹5 લાખની લેતી દેતીમાં વ્યાજખોર સામે અમરસિંહ નામના વ્યક્તિએ જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। વ્યાજખોર મકાનના દસ્તાવેજ કરાવી ₹5 લાખ વસૂલતો હતો જેની સામે અન્ય 4 લોકોએ પણ ફરિયાદ નોંધાવી હતી તો ફરિયાદ નોંધાતા જ વ્યાજખોર ફરાર થયો હતો કે જેને જરોદ પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત સરથાણા વિસ્તારમાં રહેતા સાબુના વેપારી મહિલાને કોલ કરી મિત્રતા કેળવી હની ટ્રેપમાં ફસાવ્યો હતો। મહિલાએ હની ટ્રેપમાં ફસાવીને વેપારી પાસેથી 2500 પડાવ્યા હતા। વેપારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ ઉત્તરાયણ પોલીસે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઉમરા વિસ્તારમાં નાગરિક સુવિધા કેન્દ્ર નજીક મહિલાની ધરપકડ કરી હતી તેમજ ઉત્તરાયણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જંબુસર તાલુકાના ગજેરા ગામે કપિરાજનો આતંક વધવા પામ્યો છે। ગજેરામાં કપિરાજ દ્વારા 5 થી વધુ લોકો પર હુમલો કરતા પીડિતો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા માટે પહોંચ્યા હતા। કપિરાજના આતંકથી ગ્રામજનોનું ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે કે જેથી વહેલી તકે કપિરાજને પાંજરે પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। રાજ્યના ડીજીપી વિકાસ સાયના હસ્તે ભાવનગર રેન્જ પોલીસે એથ્લીટ 2023નો પ્રારંભ કરવામાં આવ્યો છે। 8 થી 16 ફેબ્રુઆરી દરમિયાન એથ્લેટિક્સમાં વિવિધ ખેલાડીઓ ભાગ લેશે। ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે ભાવનગર, અમરેલી અને બોટાદના પોલીસ અધિકારી કર્મચારી માટે પોલીસ એથ્લેટિક મીટ 2023
23નું આયોજન કર્યું છે પોલીસ એથ્લેટિક્સ મીટ 2023માં વ્યક્તિગત રમતો જેવી કે 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, ઊંચી કૂદમાં, લાંબી કૂદમાં કુલ 1400 ખેલાડીઓ ભાગ લેશે. કલકત્તાના 17 વર્ષના સાયકલિસ્ટે માટી બચાવ અભિયાન શરૂ કર્યો છે. લોક જાગૃતિ માટે આ યુવાને 10 રાજ્યોના સાયકલથી પ્રવાસ કરશે કે જે અંતર્ગત સાયકલિસ્ટ સાહિલ જાનનું અંકલેશ્વરમાં આગમન થયું છે. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે આગમન થતા સાહિલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાહિલે માટીના ફાયદા અને મહત્વ વિશે જાણકારી આપી હતી અને માટી બચાવવા માટે લોકોને અપીલ કરી હતી. ભરૂચના અંકલેશ્વરમાં 2 દીકરીના લગ્ન પ્રસંગે તેની સ્વર્ગીય માતાને મૂર્તિમંત સ્વરૂપમાં આશીર્વાદ આપ્યા હતા. જાણીતા સામાજિક કાર્યકર અને બિલ્ડર પિયુષ પટેલની પત્નીનું 1 વર્ષ પહેલા અવસાન થયું હતું અને 2 જોડિયા દીકરાના લગ્નમાં માતાની કમી ન અનુભવાય તે માટે પિતાએ પત્નીની મૂર્તિ બનાવી લગ્નના સ્ટેજ પર મૂકી હતી. દીકરીને અનોખી ભેટ આપી હતી કે જે જોઈને દીકરીઓ અને લગ્નમાં ઉપસ્થિત સૌ કોઈ ભાવુક થયા હતા. વડોદરા ફાઇન આર્ટ્સના કલાકારો દ્વારા તૈયાર કરાયેલા મૂર્તિ જીવંત હોવાનો અનુભવ લોકોએ કર્યો હતો. યુએસના નિષ્ણાંત તબીબીઓ અમદાવાદની GCS હોસ્પિટલમાં સ્ક્લિરોસિસ પીડિત 8 બાળકોનું ઓપરેશન કર્યું હતું. આ પીડિત બાળકોને શ્વાસ લેવામાં તકલીફ હતી, પીઠનો દુખાવો જેવી તકલીફ થાય છે ત્યારે ઓપરેશન કરવાથી કરોડરજ્જુના વળાંકમાં ઘણો સુધારો આવ્યો છે. તો આ બીમારીથી કેટલાક બાળકોને વારસાગતમાં પણ જોવા મળે છે તો કેટલાક બાળકો જન્મજાત આ બીમારીથી પીડાતા હોય છે ત્યારે 16 વર્ષથી નીચેના ઉંમરના બાળકો તુર્કી અને સિરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં 20,000 લોકોના મોતની વિશ્વ આરોગ્ય સંસ્થાએ આશંકા વ્યક્ત કરી. સત્તાવાર રીતે મૃત્યુઆંક 8,000 નોંધાયો છે કે જેમાં તુર્કીમાં 5,800થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 34,800 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે વિદ્રોહીના નિયંત્રણવાળા સિરિયામાં 1200 લોકોના મોત થયા છે જ્યારે સિરિયામાં સરકાર નિયંત્રિત વિસ્તારમાં 812 લોકોના મોત થયા છે. તુર્કી સિરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં 36 કલાકમાં 312થી વધુના જે છે મોત નોંધવામાં આવ્યા છે ત્યારે હિમવર્ષાના કારણે બચાવ કામગીરી ખોરવાઈ છે. તુર્કીમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં સરકારે 3 મહિનાની કટોકટી જાહેર કરી છે. હાલ 3,80,000થી વધુ લોકો સરકારી રાહત છાવણીમાં રહેવા મજબૂર બન્યા છે. 3 લાખ ધાબળા, 24,712 બેડ, 10,000થી વધુ ટેન્ટનું વિતરણ કરવામાં આવ્યું. તુર્કી સિરિયામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારત પર ત્વરિત મદદ માટે આગળ આવ્યું છે. ભારત દ્વારા 5 વિમાનો દ્વારા મદદ પહોંચાડવામાં આવી છે. NDRFના 200 કર્મચારીઓ સાથે આખી હોસ્પિટલ ગ્લોબ માસ્ટર વિમાન દ્વારા તુર્કી પહોંચાડવામાં આવી છે કે જેમાં એક્સરે મશીન, વેન્ટિલેટર્સ, ઓક્સિજન જનરેટિંગ સેટર્સ અને કાર્ડિયાક મોનિટર્સ સાથે આર્મીની ટીમ તુર્કી પહોંચી છે. ઇન્ટરનેશનલ લેવલ પર રેસ્ક્યુ માટે ગયેલી ટીમમાં પ્રથમ વખત ડોગ સ્ક્વોડ પણ ગઈ છે. હની અને રેમ્બો નામના આ ડોગ ગાઝિયાબાદની NDRFની 8મી બટાલિયનનો હિસ્સો છે કે જે કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં દવાનો જથ્થો પણ મોકલવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ બીજેપી સંસદીય દળની બોર્ડ બેઠકમાં તુર્કીમાં આવેલા ભૂકંપની ગોઝારી ઘટના અંગે વાત કરતા શોક વ્યક્ત કર્યો હતો. તુર્કીની દયનીય સ્થિતિ પર વાત કરતા મોદી ભાવુક થયા હતા. તો આ બેઠકમાં તેમણે ગુજરાતના કચ્છમાં 2001માં આવેલા ભૂકંપને યાદ કરતા કહ્યું કે વડાપ્રધાને કહ્યું કે અમે પણ આવી ભયાનકતાનો સામનો કરી ચૂક્યા છે. આ સાથે તેમણે ભારત તરફથી તુર્કીને શક્ય તમામ મદદ આપવાની વાત કહી. તુર્કી અને સિરિયામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ સમગ્ર વિશ્વમાંથી મદદનો હાથ લંબાવવામાં આવી રહ્યો છે ત્યારે ભારતે વાયુસેનાના ગજરાજ વિમાન દ્વારા NDRFની 2 ટીમ મોકલી છે જેમાં કે રેસ્ક્યુ ઓપરેશનની સામગ્રી તેમજ જરૂરિયાતની વસ્તુઓ લઈ જવામાં આવી છે. ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે તુર્કીમાં ફરી એકવાર તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. US જીઓલોજીકલ સર્વેની વેબસાઇટ અનુસાર મંગળવારે તુર્કીમાં ભૂકંપનો તીવ્ર ઝટકો અનુભવાયો હતો કે જેની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 5.5 હતી. સોમવારે આવેલા વિનાશક ભૂકંપને કારણે તુર્કી અને સિરિયા સહિત 4 દેશોમાં ભારે તબાહી સર્જાઈ હતી. તુર્કીમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મળતા અહેવાલો મુજબ તુર્કી અને સિરિયામાં ઓછામાં ઓછા 4,000 લોકોના મૃત્યુ થયા છે અને 15,000થી વધુ લોકો ઈજાગ્રસ્ત. મહારાષ્ટ્રના વૈજાપુરના
મહાલગાંવમાં આદિત્ય ઠાકરેની સભા દરમિયાન હોબાળો થયો હતો। કેટલાક લોકોએ આદિત્યની કાર પર પથ્થરમારો પણ કર્યો હતો। કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો આદિત્યની કારની સામે આવ્યા અને રસ્તો રોકવાનો પ્રયત્ન કર્યો હતો। આ દરમિયાન ભીડે આદિત્ય ઠાકરે અને પોલીસ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। જો કે પોલીસનું કહેવું છે કે પથ્થરમારો થયો નથી। નોંધનીય છે કે મહાલગાંવમાં રામ માતાની જન્મજયંતિ અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી। આ પ્રસંગે આદિત્ય ઠાકરે તેમની બેઠક દરમિયાન કહ્યું કે રામ માતાની જન્મજયંતિ છે। લોકસભા ચૂંટણી 2024 માટે રાજકીય પક્ષોએ અત્યારથી જ રાજકીય સમીકરણો બનાવવાનું શરૂ કરી દીધું છે। સતત ત્રીજી વખત સત્તામાં આવવા માટે ભાજપના રણનીતિકારો સંપૂર્ણ તૈયારીઓ કરી રહ્યા છે। બીજી તરફ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રાથી કોંગ્રેસને સફળતા મળવાની આશા છે। આ વર્ષે જાન્યુઆરી મહિનામાં આવેલા સર્વેમાં એનડીએના 298 સીટો મળવાની આશા છે। યુપીએના ખાતામાં 153 સીટો જતી જોવા મળી રહી છે, પરંતુ અન્ય પક્ષો પર નજર કરીએ તો તેઓ ભાજપની બરાબરી પર પહોંચી રહ્યા છે। સર્વેમાં કોંગ્રેસને કુલ વોટ 22%, જ્યારે 39% વોટ બીજેપી અને અન્યને મળતા દર્શાવવામાં આવ્યા છે કે જ્યારે જાન્યુઆરી 2022ના મહિનામાં કરવામાં આવેલા સર્વેમાં એનડીએનો વોટ શેર 41% અને યુપીએનો વોટ શેર 27%। એર ઇન્ડિયા સાથે કે જેનો વિલય થવાનો છે તે ટાટા ગ્રુપની એરલાઇન્સ કંપની એર વિસ્તરા પર ઉપર 70 લાખનો દંડ લગાવવામાં આવ્યો છે કે જેને કંપનીએ ભરી દીધો છે। ડીજીસીઆઈએ કંપની ઉપર આ દંડ ગત વર્ષે ઓક્ટોબરમાં લગાવ્યો હતો। પૂર્વોત્તરના રાજ્યોમાં ઓછી સેવાવાળા વિસ્તારોમાં લઘુત્તમ સંખ્યામાં ફ્લાઇટનું ઓપરેશન કાર્યરત નહીં કરવા બદલ આ દંડ લગાવવામાં આવ્યો છે। એપ્રિલ 2022માં કંપનીના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી, જેના કારણે ઓક્ટોબરમાં કંપનીને દંડિત કરવામાં આવી કે જો કે દંડ ભરવાની સાથે કંપનીએ પોતાનો વિરોધ પણ નોંધાવ્યો। દિલ્હીમાં ભાજપના કાર્યાલયની બહાર આપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તો ભાજપના કાર્યકરોએ મતદાન કરવાના પ્રશ્નને લઈને વિરોધ પ્રદર્શન કર્યું। જો કે આમ આદમી પાર્ટીએ ભાજપ પર મેયરની ચૂંટણી ન થવા દેવાના આરોપ લગાવ્યા હતા, તો ત્રીજી વખત પણ મેયરની ચૂંટણી મુલતવી રાખવામાં આવી। આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે, તો સુપ્રીમ કોર્ટે સમગ્ર મુદ્દે બુધવારે સુનાવણી કરવાનું જણાવ્યું હતું। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘરની બહાર મંદિરના પૂજારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેમણે કહ્યું કે મસ્જિદના મૌલાનાઓને પગાર મળી શકે છે તો હિન્દુ પૂજારીઓને પણ મળવો જોઈએ। પૂજારીઓની આ માંગને લઈને ભાજપ મંદિર સેલે પણ સમર્થન આપી વિરોધ નોંધાવ્યો છે। આ પ્રસંગે ભાજપ મંદિર સેલના પ્રમુખ કર્નૈલે સિંહ જણાવ્યું હતું કે જ્યારે હિન્દુઓના ટેક્સના પૈસામાંથી મૌલવીઓને પગાર મળી શકે છે તો મંદિરના પૂજારીઓને